वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। એક ભગવત ભક્તએ મને જિજ્ઞાસા વૃત્તિથી પૂછ્યું કે શાસ્ત્રીજી, ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 88મા શ્લોકમાં એવું કહે છે કે જન્મા શૌચમ મૃતા શૌચમ સ્વસંબંધાનુસારતઃ પાલનીયમ યથાશાસ્ત્રમ ચાતુર્વર્ણ જનૈર્મમા। અર્થાત કે અમારા સત્સંગી એવા જે ચારેય વર્ણના મનુષ્ય તેમણે જન્મનું સૂતક તથા મરણનું સૂતક તે પોતપોતાના સંબંધને અનુસારે કરીને યથાશાસ્ત્ર પાળે। આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના સમસ્ત આશ્રિતોને જન્મનું તથા મરણનું સૂતક પાળવાની આજ્ઞા આપી છે અને એ આજ્ઞા અનુસાર બધા જ સત્સંગીઓ જન્મનું અને મરણનું સૂતક પાળે છે। પરંતુ એ જન્મના અને મરણના સૂતકમાં કયા કયા કર્મ ન કરવા એ વિષય પર આપ થોડી વાત કહો। કારણ કે કેટલાક વક્તા મહોદયો એવું કહે છે કે સૂતક દરમિયાન ગ્રંથનો સ્પર્શ કરી શકાય। તો શું આ વાત એ લોકોની સત્ય છે? તો અમે એને કહ્યું કે એ વક્તા મહોદયો જે પણ કંઈક વાત કહે છે એમાં શાસ્ત્રોનું શું પ્રમાણ છે? કારણ કે શાસ્ત્રોની અંદર તો એવી આજ્ઞા આપેલી છે કે જન્મનું કે મરણનું સૂતક હોય ત્યારે સ્વાધ્યાય ક્યારેય પણ ન કરવું જોઈએ। જેમ કે આચાર ભૂષણમાં ભારદ્વાજ મુનિના વચનને ટાંકતા થકા ગ્રંથકાર કહે છે કે સંધ્યાદાન જપમ હોમમ સ્વાધ્યયમ પિતૃતર્પણમ બ્રહ્મભોજન ગતમ નૈવ કર્તવ્યમ મૃતસૂતકે। અર્થાત કે જન્મ અને મરણના સૂતકમાં સંધ્યા ન કરવી, દાન ન આપવું, જપ ન કરવા, હોમ ન કરવો, સ્વાધ્યાય ન કરવું, પિતૃતર્પણ ન કરવા, બ્રહ્મભોજન ઇત્યાદિ કર્તવ્ય કર્મો ક્યારે પણ કરવા જોઈએ નહીં। અહીં જે સંધ્યાની વાત કરેલી છે એ પ્રત્યક્ષ રૂપે સંધ્યા નથી કરવાની, પરંતુ માનસી સંધ્યા કરવાની છે। જે પ્રમાણે સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણમાં ધર્મદેવ જ્યારે ભગવાનના ધામમાં ગયા ત્યારે રામ પ્રતાપભાઈ, ઈચ્છારામભાઈ ઇત્યાદિક સગા સંબંધીઓએ માનસી સંધ્યા કરેલી હતી। તે જ પ્રમાણે કોઈ વ્યક્તિને દાન પણ નથી આપવાનું, જપ પણ નથી કરવાના। જપ નથી કરવાના એનો અર્થ એવો નથી કે તમે માનસિક જાપ ન કરી શકો, પરંતુ માળાથી ક્યારેય પણ જપ નથી કરવાના, પરંતુ મનમાં ને મનમાં જાપ કરવાના છે। હોમ નથી કરવાનું। તે જ પ્રમાણે અહીં સ્વાધ્યાય કરવાની પણ મનાઈ કરેલી છે। એટલે કોઈ ગ્રંથનો પાઠ તમે ક્યારેય પણ કરી શકો નહીં। પેલા વક્તા મહોદય એવું કહેતા હતા કે સૂતક દરમિયાન ગ્રંથોનો સ્પર્શ કરી શકાય। તેઓએ આ આચાર ભૂષણના ભારદ્વાજ ઋષિના વચનો અવલોકન કરવા યોગ્ય છે। ભારદ્વાજ મુનિએ અહીં સ્પષ્ટ રૂપે એવું કહેલું છે કે સૂતક દરમિયાન સ્વાધ્યાય પણ ન કરવું જોઈએ, પિતૃતર્પણ પણ ન કરવું અને બ્રાહ્મણોને ભોજન પણ ક્યારેય કરાવવું જોઈએ નહીં। આ પ્રમાણે અહીં ભારદ્વાજ મુનિ સૂતક દરમિયાન આટલા કર્મો કરવાની સ્પષ્ટ રૂપે મનાઈ કરે છે। જે લોકોએ આ સંબંધની અંદર કંઈ સંશય હોય એ આચાર ભૂષણ ગ્રંથ જોઈ શકે છે। એમાં ભારદ્વાજ મુનિના વચનો સ્પષ્ટ રૂપે ઉલ્લેખેલા જોવા મળે છે। આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું। સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ। જય સ્વામી।